નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જાન્યુઆરી 5. બદલાવા માટે તમે રાજી છો? થોડો સમય કાઢીને શાંત સ્થિર થાઓ અને પછી તમારી જાતને પૂરી પ્રમાણિકતાથી નિહાળો. તમે આત્મસંતુષ્ટ અને જાત સુખ્યા છો? તમને એમ લાગે છે કે બીજાઓ બદલાય તે યોગ્ય છે, પણ તમારું પોતાનું જીવન તો જે છે તે જ બરોબર છે. જો તમારું આવું વલણ હોય તો હવે ધરમૂળથી સફાઈ કરવાનો અને તમારા વિચાર, હકીકતમાં તો તમારું સમગ્ર જીવન ઉપર તળે કરીને એમાંની સઘળી સામગ્રી ફરી તપાસી જોવાનો સમય પાકી ગયો છે. આ તમે કરી રહો તે પછી કોઈ પણ વસ્તુ તે ઉચ્ચતમ પ્રકારની છે અને તમને એની જરૂર છે એવો સંતોષ ન થાય ત્યાં સુધી ફરી યથાવત ગોઠવવા ન લાગી જાઓ. તમે જેટલા ખાલી હો તેટલું વધુ સારું, કારણ કે તેથી નવું તમને ભરી દઈ શકે તે માટે તમે જગ્યા કરી આપો છો. તમારી પાસે જ્યારે કશું જ ન હોય અને તમે સાવ ખાલી છો એવું તમને લાગે ત્યારે હું તેમાં દાખલ થઈ શકીશ. તમારી પાસે કંઈ રહ્યું નથી એમ લાગે ત્યારે દુઃખી ન થતા, મને સાદ કરજો, હું તમને રાજ્ય આપીશ. સાચી વિનમ્રતા અને પ્રેમથી જેઓ મારી સહાય અને માર્ગદર્શન ઈચ્છે છે તેમને આપવામાં હું કશું શેષ રાખતો નથી. આપનો આજનો દિવસ શુભ રહે.